બારડોલી લોકસભા મતવિસ્તાર એ ગુજરાત રાજ્યના 26 લોકસભા મતવિસ્તાર પૈકીની 23મી બેઠક છે. આ સંસદીય મતવિસ્તાર વર્ષ 2008માં નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવ્યો છે. આ બેઠક અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે. આ બેઠક પર સૌપ્રથમ 2009માં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસ પક્ષના તુષાર અમરસિંહ ચૌધરી બારડોલી લોકસભા મતવિસ્તારના સૌપ્રથમ સાંસદ હતા. 2019ના છેલ્લી સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પરભુભાઈ વસાવાએ જીત મેળવી હતી. બારડોલી મુખ્યત્વે શેરડીના ઉત્પાદન માટે જાણીતું છે. 2008માં લોકસભાની બેઠકોનું પુનઃસીમાંકન થયું ત્યારે આ બેઠક અસ્તિત્વમાં આવી. 7,84,448 મહિલાઓ અને 8,29,648 પુરુષ મતદાતાઓ સાથે બારડોલીમાં કુલ 16,14,106 મતદારો છે. બારડોલી લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, મહુવા, વ્યારા અને નિઝર વિધાનસભા બેઠક આ બેઠક હેઠળ આવે છે. આ તમામ 7 બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. બારડોલી સત્યાગ્રહે વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ અપાવ્યું. બારડોલી બેઠક પર ડોક્ટર મનમોહનસિંહ સરકારમાં મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી અને ભાજપના પરભુભાઈ વસાવા વચ્ચે મુખ્ય સ્પર્ધા છે. ડોક્ટર તુષાર ચૌધરી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર છે. આ બેઠક સ્કેડ્યુલ્ડ ટ્રાઇબલ માટે અનામત છે.